રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। પ્રી સ્કૂલોને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રી સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું 30 પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। રાજ્યની મોટાભાગની પ્રી સ્કૂલ મહિલા સંચાલિત છે, ત્યારે મહિલાઓએ પણ આ નિયમોને કારણે પ્રી સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે। રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રી સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું 810 પરમિશન, 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે। તેની સામે ગુજરાત પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી, કારણ કે પ્રી સ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી, કારણ કે મોટાભાગની પ્રી સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે। તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે, પરંતુ 15 વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મળી શકે તેમ નથી। જે સંદર્ભે આજરોજ વડોદરા ખાતેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પ્રી સ્કૂલના સંચાલકો પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરવા ડીઓને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પોતાની વેદના કરવાની માંગણી કરી હતી। જો આ નિયમોના લીધે બંધ થઈ જશે તો એ બધી મહિલા સંચાલકો છે કે જે એમના જોડે કામ કરતા મહિલા બહેનો છે કે આયા બહેનો છે, એ બધાને બહુ મોટો ફેર પડી જાય અને 90% જેટલી બાલ મંદિરો કે પ્રી સ્કૂલો બંધ થઈ જાય જો સરકાર એમના નિયમોને ચેન્જ નહીં કરે તો અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસ સાહેબને એનો અનુરોધ કરવા આવ્યા હતા। અમે એક રિક્વેસ્ટ લેટર આપવા આવ્યા હતા કે સર અમારી વાત સરકારશ્રી સુધી પહોંચાડો। વડોદરા શહેરની કેટલી સ્કૂલો આપની સાથે જોડાય છે? અમારી જોડે ઓલમોસ્ટ વડોદરા શહેરની 500 જેટલી વડોદરામાં પ્રી સ્કૂલો છે, જેમાંથી ઘણા બધા અમારી જોડે રજિસ્ટર્ડ જે અમારું વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશન છે એના જોડે જોડાયેલા છે। ઘરની પાસે સ્કૂલો નહીં હોય તો પછી નાના બાળકોને ત્યાં આગળ જવું મુશ્કેલ થઈ જશે, પેરેન્ટ્સોને સ્કૂલે મૂકવા મુશ્કેલ થઈ જશે, નાના બાળકોનું જે પ્લે વે મેથડથી અમે એજ્યુકેશન કરાવીએ છીએ એ અઘરું થઈ જશે। બીજી વસ્તુ કે અમારા જેવી ઘણી બધી પ્રી સ્કૂલો છે આખા ગુજરાતની, જેમાં બહુ બધી આયામાસી કામ કરતા હોય છે, ટીચર્સ કામ કરતા હોય છે, જ્યાં તમે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોવ છે, તો જો આ પ્રી સ્કૂલો બંધ થશે ને તો બધા જ વુમન એમ્પાવરમેન્ટ બંધ થઈ જશે। ઘણી બધી લેડીઝના ઘર પ્રી સ્કૂલની ઇન્કમથી ચાલતા હોય છે, ઘણી બધી લેડીઝ પોતાના ઘરને સપોર્ટ કરતી હોય છે, તો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થઈ જશે બધાને। એટલે ગુજરાત સરકારને અમને જસ્ટ એટલી જ વિનંતી છે કે 15 વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ કરવા અમને કીધું છે એના બદલે 11 મહિનાનું ભાડા કરાર કરીને અમારી પ્રી સ્કૂલો ચલાવવા માટે અમને પરવાનગી આપો, એટલું જ કહેવું હતું। થેન્ક યુ।